એટલે મને એમ થયું કે આ શ્રી રામચંદ્રને બદલે શ્રી રામચંદ્ર લખી નાખ્યું છે. પણ પછી મોટા થયા સમજણા થાય એટલે વિકાસ થાય થોડો. પણ શ્રી રામચંદ્ર નામ વી શાંતારામ ઉપરથી અણા સાહેબે લીધું છે. શાંતારામ વણકુદરે, એમણે વણકુદરેનો વી આગળ લગાડ્યો હતો, એમનાથી 18 વર્ષ મોટા શાંતારામજી. અને એટલે એમણે એમ કીધું હું એવું કરું એટલે એને શ્રી રામચંદ્ર કહ્યું. અને એવરીબડી નોઝ ધીસ ગ્રેટ માસ્ટર એટલે બધા જાણીએ છીએ. હવે અનારકલી અને મોગલે આઝમની સરખામણી એક જ થીમ ઉપર એક જ વિષયના બે પિક્ચર. લોકપ્રિયતામાં આપણે એમ કહી શકીએ કે મોગલે આઝમ ઘણો આગળ છે, પણ ક્લાસિસિઝમની વાત કરીએ તો અનબીટન વોઝ અનારકલી. અને કણેકર નામના એક મુંબઈના મોટા પત્રકાર છે. કેવા મોટા પત્રકાર છે, હજી જીવે છે મારે ખ્યાલથી 95 વર્ષે. અને એની છાયામાં અશોકભાઈ લખે, અશોક દવે ક્યારેક એનું ઇંગિત કરે કે ભાઈ આમાંથી મને વહેલું થયું છે. પણ એવો જોરદાર માણસ આશા ભોસલેએ એમ લખ્યું કે લતા દીદીની એ નોંધ લઈએ કણેકર સાહેબને, હું તો કંઈ ગાયિકા જ નથી, મારા માટે કંઈ લખે જ નહીં. એ પત્રકાર કેવો હશે? એ એમ લખે છે કે શ્રી રામચંદ્રે જે અનારકલીના ગીતો આપ્યા છે એ લાજવાબ અને લાજવાબ છે અને શાશ્વત છે, કાયમ રહેશે. એની પાસે અનારકલીનું કાંઈ ના આવે, આ એમનો અભિપ્રાય છે. મારું કાંઈ આમાં વ્યક્તિગત છે નહીં. લોકપ્રિયતામાં આજે હું કહું છું ભાઈ આ પ્યાર કિયા તો ડરના ક્યા તો એ તો બહુ સારા ગીતો હતા. પણ આપણે હવે એમના ફિલ્મ વિશે વાતો કરીએ. અને એમણે જે સંઘર્ષ કર્યો અને પેલા નાગાનંદ નામના પિક્ચરમાં હીરો થયેલા શ્રી રામચંદ્ર ચિત્તલકર સાહેબ, અડધું પિક્ચર આવેલું એને કહે છે કે મારો વર્લ્ડ રેકોર્ડ છે. આપણે તો શું હોય વર્લ્ડ રેકોર્ડ હશે કે અડધું જ આવેલું ફિલ્મ ઉતારી લેવું પડ્યું. એટલે હું હીરો હતો, ફ્લોપ ગયું પિક્ચર. પછી મને મારા વડીલોએ કીધું તું ભાઈ સંગીત આપે છે એ બરાબર છે, આવા ફિલ્મ રવાડે એક્ટિંગના રવાડે ન ચડ. એમાં કે એક મારા વડીલને ત્યાં હું રહેતો અને અમારું નામ નવું નામ શ્રી રામચંદ્ર રાખેલું, એમાં અનારકલી આવ્યું. એ મારા વડીલ કે આવું આ દક્ષિણના માણસે કર્યું છે ને, એવું તું સંગીત આપતો સાચો કહેવા. પછી મેં વડીલને ચોખવટ કરી કે ભાઈ એ તો હું જ છું અને મેં નામ બદલ્યું છે ચિત્તલકરમાંથી શ્રી રામચંદ્ર. એટલે કે મને ભેટી પડ્યા. અને એ તો લાગણીની વાતો છે. ચિત્તલકર તો મહાન માણસ. અને લતાજી વિશે આપણે થોડી વાતો બહુ મર્યાદામાં રહીને કરશું. ચિત્તલકરે એ મેરે વતન કે લોગો એ એનું પહેલું કર્યું. હું સફળ થઈ જતો તો માફ કરજો, મને આપણા મગજમાં બે વિષય હોય અત્યારે. એટલે એમણે કર્યું, પણ એમનું નામ ન બોલાણું. અત્યારે હું નામ ભૂલી જાઉં તો મને અફસોસ થાય કે ભાઈ તો ચિત્રગુપ્તનું છે કે શ્રી રામચંદ્રનું છે. તો એ સ્ટેજ ઉપરથી લતાજીએ ગાયું હોય એ મેરે વતન કે લોગો, એનો કમ્પોઝર હોય શ્રી રામચંદ્ર અને તમે નામે ન બોલો એટલે જરાક અફસોસ તો થાય. એમાં જ એક કાંઈ હોય. બોલવાવાળા દિલીપ કુમાર હતા. જો આપણે કમ્પેર કરીને એનાઉન્સર બસ દિલીપ કુમાર. એટલે પછી ચિત્રગુપ્તે ફરિયાદ કરી, એલા ભાઈ તમને ખબર નથી હે કે તમે સંગીત આપ્યું છે? ભાઈ અશોકભાઈ મામે વાંચ્યું, એમણે કહે છે કે ભાઈ દિલીપ કુમાર તો મોટો એક્ટર, એટલે એને તો જાણે ખબર જ નથી એવું કરીને કીધું હે તમારું સંગીત છે, હું તો ચૂકી જ ગયો. એટલે આવું થતું હોય છે. પણ શ્રી રામચંદ્ર તો મહાન વ્યક્તિ હતા. અને આપણી પાસે જે સારા સંગીતકારો એમાં ચિત્રગુપ્ત અને શ્રી રામચંદ્ર આવું, જેને કોઈની ઓછી નકલ કરી હોય. ઓછી નકલ એટલા માટે કે નહીં તો આપણે બહુ પ્રભાવિત થયા છીએ. આપણું ફિલ્મ સંગીત મોઝાર્ટ, બીથોવન, વેગનર આવાથી બહુ પ્રભાવિત છે. પણ બહુ ઓછા થયા. એમાં એક સલીલ ચૌધરી સાહેબ છે અને એક શ્રી રામચંદ્ર સાહેબ છે. એમણે તો બીબીસીના ઇન્ટરવ્યૂમાં કીધું છે, તમે એમનો ઇન્ટરવ્યૂ સાંભળ્યો છે બીબીસી ઉપર. એનું 78માં એમનું નિધન થયું એ પહેલાં એમને તરત જ ઇન્ટરવ્યૂ થયેલો. એમાં એમણે કીધું છે કે ભાઈ મેં ઇન્સ્પાયર તો થયો જ છું, મેં આવું થોડુંક કર્યું છે, પણ એટલું નહીં જે બીજા કરે છે એ. અને આપણે જોઈ છે કોઈ વ્યક્તિગત વાત નહીં, પણ ઘણા તો એમ કહેતા હોય મારા પછી રાષ્ટ્રગીત બન્યું છે કેન્યાનું અને એ મારું ગીત છે સુહાની રાત ઢલ ચૂકી નૌશાદની. આપણે એને સલામ કરીએ છીએ નૌશાદ. સાચું ખોટું ઉપરવાળો જાણે છે. જો પણ કોનાથી પ્રભાવિત થયું એ તો નિષ્ણાત કહી શકે છે કે રાષ્ટ્રગીતમાંથી તમે ધૂન લીધી છે, તમારી ધૂન ઉપરથી કેન્યાનું રાષ્ટ્રગીત બન્યું છે. પણ એમાં શ્રી રામચંદ્ર હવલદાર જાના હતા. આજે નવરંગ જેવાના ગીતો આપણને સતત
સાંભળવા ગમે છે એનું કારણ શું છે? આપણે પગ નીચે શીખીએ. પગ આપણે તમારા બતાવજો ને. તમારા પગ સાથળ નીચે તમારા એક મિનિટ. તમે શીખવું પડે. સોરી હા તમને ડિસ્ટર્બ કરી રહ્યો હું ભૂલી જતો હતો. હા હા એટલે કણેકર સાહેબની વાત આપણે કરી, મોગલે આઝમની વાત કરી, એમના કેટલાય એવા ફિલ્મો છે પાછળથી એમ કહે છે પણ આપણને તો ગમ્યું જ મને ઓલો જિંદગી ઓર મોત એનું એક ગીત છે, દિલ લગા કર હમ યે સમજે જિંદગી ક્યા ચીજ હૈ. ઈશ્ક કહે એટલે પ્રેમ કરીને જ અમને ખબર પડી કે જિંદગી કઈ ચીજ છે. ઇશ્ક કહેતે હૈ કિસે ઓર આશિકી ક્યા ચીજ હૈ. આશિકી કોને નામ કહેવાય. તો એમાં પડો દરિયામાં તો કેટલો ઊંડો છે એ ખબર પડે એમ કે. અને બહુ સરસ ગીત બનાવ્યું. પણ આમાં એમાં આયસ જોહર ને કોઈ ઓલી ફરિયાલ કે એવા કોઈ કલાકારો હતા એટલે એટલું કંઈ સુપર ડુપર નહીં ગયેલું. પણ શ્રી રામચંદ્ર સાહેબને આપણે સલામ કરીએ, વારંવાર સલામ કરીએ. અને મને તો એ સ્ટેજ ઉપરથી મેં હમણાં ગુણાનુવાદ કરેલા અને મારા તો એ રાહબર જેવા છે અને અત્યંત અને એમનું જન્મસ્થળ મહારાષ્ટ્રનું પણતુંબા નામનું ગામ, પણતુંબા. એ હું 2007માં નિવૃત્ત થયો ત્યારે બોલ્યો હતો ને અત્યારે બોલું છું એટલે મારે થોડું રિકોલ કરવું પડે છે. જય શ્રી રામ, જય ભગવાન શ્રી રામચંદ્રના આત્માને શાંતિ આપે. પછી થોડું આપણે ચિત્રગુપ્ત સાહેબ વિશે બોલશું.